જો એટલી બધી સેવા આપણે કરી હોય અને એ લોકો જો માનવતાવાદી હોય ને તો બગદાણા ધામમાં 50% ટ્રસ્ટી કોળીના દીકરાને બેહાડવામાં આવે, બાકી સેવા કરી દો બંધ. આપણા સમાજે હંમેશા શ્રદ્ધાના નામે ખાલી સેવા કરી જાણી છે. શું કર્યું છે? સેવા. જયારે ટ્રસ્ટ બનાવવાની વાત આવી એટલે મજા આવી, બધા ગોઠવાઈ ગયા અને આપણે હજુ શું કરીએ છીએ? સેવા. બગદાણાની બબાલમાં કોળી સમાજ હવે વધારે આક્રમક બની રહ્યો છે. સુરતમાં ભાવનગરના બગદાણા મંદિરના ટ્રસ્ટમાં એક પણ કોળી સમાજના સદસ્ય ન હોવાને લઈને એક બેઠક યોજાઈ હતી, જેમાં કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ કહ્યું છે કે બગદાણા ધામમાં કોળી સમાજના ભાઈઓ અને બહેનો દિલથી સેવા આપે છે. કોળી સમાજે શ્રદ્ધાના નામે સેવા કરી છે. બગદાણા ધામનું ટ્રસ્ટ બનાવવાની વાત આવી ત્યારે બીજા બધા ગોઠવાઈ ગયા, આપણે માત્ર સેવા જ કરતા રહી ગયા. જો હવે સેવા કરવી હોય તો સમાજને ફાયદો થાય તેવી સેવા કરવી. સેવા કરવાની આપણે અને મેવા ખાવાના બીજાએ. આ પછી કોળી સમાજે ધોકા ખાવા પડે છે અને હવે અમે માંગણી કરીએ છીએ કે બગદાણા ધામમાં 50% ટ્રસ્ટી તરીકે કોળી સમાજના લોકોને બેસાડવામાં આવે. તો આવો નજર કરીએ એ દ્રશ્યો પર કે જે સુરતમાં કોળી સમાજની બેઠકમાંથી સામે આવ્યા છે. ટ્રસ્ટીઓની અને માયાભાઈ સમજો, આપણા સમાજને હાથો બનાવવામાં આવ્યો છે. હાથો બગદાણા ધામમાં બાપા બજરંગદાસ બધાયનું ભલું કરે. મારી ઘરે પણ મૂર્તિ છે, અમે પણ પૂજા કરીએ અને તમે પણ કરતા હશો. આપણો સમાજ હંમેશા સેવાભાવી રહ્યો છે. બગદાણાના આજુબાજુના જેટલા પણ તાલુકા તમે લઈ લો, બગદાણા ધામમાં બાપા બજરંગદાસ ઉપર બધાયનો અપૂત શ્રદ્ધા છે કે નહીં? એટલે 80 થી વધારે મંડળો છે અને દર વારે વારા છે ને સેવા કરવા જાય છે. જાય છે કે નથી જતા? આપણી બહેનો દીકરીઓ વાસણ ઉટકે છે, આપણા ભાઈઓ પીરસે છે. સેવાનું કોઈ પણ એવું કાર્ય નાનું નથી ગણતા અને દિલથી કરે છે. કરે છે કે નથી કરતા? આપણા સમાજે હંમેશા શ્રદ્ધાના નામે ખાલી સેવા કરી જાણી છે. શું કર્યું છે? સેવા. જયારે ટ્રસ્ટ બનાવવાની વાત આવી એટલે મજા આવી, બધા ગોઠવાઈ ગયા અને આપણે હજુ શું કરીએ છીએ? સેવા. કરીએ છીએ કે નથી કરતા? તો ખરેખર જો સેવા કરવી હોય તો આ સમાજને કઈ ફાયદો થાય ને એવી સેવા કરો. એવી સેવા આપણે કરવાની, મેવા ખાવાના બીજાને અને ધોકા ખાવાના કોને? કોને ધોકા ખાવાના? અને પાછી અન્યાય માટે પાછું આપણે રોડ ઉપર ઉતરી ભીખ માંગવાની. આ જ વસ્તુ થઈ ને. ન્યાય માટે બીજા લોકો ભાઈ ભીખ માંગવા જવાની કે પોલીસ પ્રશાસન ધ્યાન નથી દેતું. આરોપીને સાવરવામાં આવે છે. આરોપી કોઈ બી હોય, આરોપી દોષી છે કે નિર્દોષ એ સાબિત કરવાનું કામ કોનું છે? ન્યાયતંત્રનું. કોનું કામ છે? ન્યાયતંત્રનું. આપણે એમ નથી કહેતા ફલાણો વ્યક્તિ દોષી છે, પણ એ સાબિત કરવાનું કામ કોનું છે? ન્યાયતંત્રનું. અને આપણે ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આપણે ન્યાય મળશે અને મળશે. કહેવાનો મતલબ મારો એટલો, બરાબર, મેં આજે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કીધું હતું કે ભાઈ એવી સેવા ના કરો. તમારે સેવા કરવી હોય તો તમારા બાળકોના શિક્ષણ માટે કરો. તમારે સેવા કરવી હોય તો તમારા સમાજનો આર્થિક ઉદ્ધાર થાય, તમારા પરિવારના ઉદ્યોગ ધંધા માટે સેવા કરો. એવી સેવા ના કરો કે તમને ધોકા પડે અને દુનિયા દાંત કાઢે. દાંત શું? દુનિયા દાંત કાઢે એવી સેવા બંધ કરો, બંધ. અને આ સેવા કરવામાં રહ્યા ને એટલે આપણે ધોકા પડે છે. મેં આજે કીધું છે આપણે શું કરવાનું છે ને, આપણે હું સમાજને સપોર્ટ આપવાનો. સમાજને સાચો સપોર્ટ આપે, સાચી જ વાત કહે છે ભાઈ. હું કઈ બીજી વાત કરતો નથી. હું બીજી વાત નથી કરતો. બરાબર, આ ટૂંકમાં પત્યા બાકી સાચી જ વાત કરું છું ભાઈ. હું સાચી વાત કરતો આ શબ્દ કરો, બરાબર ને? બસ હું પૂરી કરું, 2 મિનિટમાં મારી વાત પૂરી કરું. 2 મિનિટ કઈ વાંધો નહીં. વાંધો લાવવું નથી આપવા, આપણે ટૂંકું જ કરીએ. એટલે સત્ય વાત એ, હું આજે પણ મેં મીડિયામાં કીધું ને હજી પણ કહું છું, બરાબર, કે જો એટલી બધી સેવા આપણે કરી હોય અને એ લોકો જો માનવતાવાદી હોય ને તો બગદાણા ધામમાં 50% ટ્રસ્ટી કોળીના દીકરાને બેહાડવામાં આવે, બાકી સેવા કરી દો બંધ.
બરાબર, આપણે કઈ વાહિંદા કરવાના છીએ ભાઈ? નથી ને? તો હું એટલું કહું છું ભાઈ, અમે આટલા વર્ષો ત્યાં સેવા કરીએ તો અમને પણ લાભ આપો અમારા સમાજને. સમજો, મારે ટ્રસ્ટી નથી બનવું ત્યાં, સમજો. પણ જે સેવા આપણે કરીએ છીએ તો સમાજનું કઈ નામ તો બોલાવવું જોઈએ કે નહીં? વાહિંદામાં વાહન ધોવા જ આપણે નામ બોલાવવાના છે. બસ વધારે વાત નહીં કરતા. મારી આ વાત આજે આરે અને કાલે પણ આજ રહેવાની છે, એમાં કઈ ફેર પડશે નહીં. જય સંવિધાન, જય ભારત, જય કાળી. તો વાત કરીએ બગદાણાની, તો થોડાક સમય અગાઉ બગદાણા સરપંચના એક નજીકના સંબંધી, જેમનું નામ છે નવનીત બાલદિયા, જેમની પર 7 થી 8 ઈસમો દ્વારા ખૂબ ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને હાથે પગે ફ્રેક્ચર કરી નાખવામાં આવ્યું હતું. અને આ પછી ધારાસભ્ય હીરા સોલંકી તેઓ નવનીત બાલદિયાની ખબર અંતર પૂછવા પહોંચે છે અને નવનીત બાલદિયાને જે કાયદાકીય કાર્યવાહી યોગ્ય રીતે થશે તેની પણ તેઓ બાહેધરી આપે છે. અને આ પછી સમગ્ર કોળી સમાજ એ નવનીત બાલદિયા સાથે આવી જાય છે. તો સુરતમાં જે કોળી સમાજની બેઠક મળી તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.